સિહોર શ્રી મારું કંસાળા જ્ઞાતિ તેમજ કેળવણી મંડળ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ અને વડીલ વયવંદના સન્માન સમારોહ યોજાયો। રીવા વિમલભાઈ પરમાર, છેલ્લે આપણે 3 માર્ચ 2024 ના રોજ વિધાનસભા પ્રોગ્રામમાં આપણે ભેગા થયેલા। લાસ્ટ યર આપણે પ્રોગ્રામ તારીખ નક્કી થઈ ગઈ હતી, પણ અનાયાસે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ અને 26મી ફેબ્રુઆરી ટૂંકમાં ધોરણ 10 અને 12ની એક્ઝામ શરૂ થવા એટલે ગયા વર્ષે આપણે પ્રોગ્રામ કરી શક્યા નથી, એટલે સાથે ટૂંકમાં અમે આ પ્રોગ્રામની સાથે વડીલ વયવંદના આ પ્રોગ્રામ રાખેલો છે। એટલે સન્માન વાત કરવા પડતા નહીં, અત્યારે જરૂર નથી થવાનું, એની ઉંમર નાની હશે એમ માનજો તમે, અને જે બાકી રહી ગયા છે એને નેક્સ્ટ પ્રોગ્રામમાં પાછો આપણે સન્માન આપશું તે દર વર્ષે આપણે કાકા વડીલનું સન્માન કરશું તે જે કોઈને શિક્ષક પૂરા થાય। માસ્ટર ડિગ્રી તમામ જ્ઞાતિજનો જે આજે સમાજને હું તને રચનીઓ એવી પરિસ્થિતિ છે કે બધા સમાજની જવાબદારી નથી આવતી। આ કામ મારું કે તમારે પણ જરૂર નથી, આ તમામ કામ છે તમારા સમાજને સાથે લઈને અમે ફરવાની મહેનત કરીએ છીએ ને ઇનામ છે એ ખાલી દોડ છે, પણ આ બાળકોની જે પ્રતીક્ષા છે, પ્રતિજ્ઞાઓ જે છે એ પ્રતિક્રિયા અમે એની આગળ લાવવામાં મહેનત કરીએ છીએ। પણ દુઃખની વાત એવું છે કે આ જે કાર્ય થાય છે તે કરવાના છે આપણે યાદ છે મને 5 વાગ્યાનો સમય આપ્યો હતો,
તમામના ઘરે કાર્ડ પણ આપેલા છે, આમંત્રણ આપ્યા છે, WhatsApp પર પણ મોકલેલું છે, પણ આપણો સમય ક્યારે આવ્યો છે? પછી આપણને અમારા ભાઈથી બધા બોર્ડના બેઠક પર ફરિયાદ થાય છે કે બહુ મોડું થાય છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ કાર્યક્રમ બાળકોને વિદ્યાર્થી માટેનો કાર્યક્રમ છે. જમવાનું તો આપણે ઘરે જમીએ જ છીએ. યાદથી આજની તારીખે પણ ડોનેશનથી આપણે પુસ્તકો પણ વિતરણ થાય છે. કસારને આપણે યાદ કરીએ છીએ. અમારા સમાજ જેટલા ભણેલા છે એટલા ભણ્યા છે, તેમનો સહયોગથી જ છે, પણ એની વિશેષ કેટલું હશે જે અમારા ભાઈ મારી બાજુ હરિવલ્લભભાઈ બેઠા, કિશોરભાઈ બેઠા છે, એમને ખ્યાલ છે. બીજું જ્યારે ચોપડાનું વિતરણ કરીએ, ઘરે ઘરે બાળકોની જે સમયે ચોપડાનું વિતરણ કરીએ ત્યારે યાદી માટે મેં ખાસ અમે જીતુભાઈ લઈ હતા. પણ જીતુભાઈ બેઠા બેઠા મુખ સેવક તરીકે પણ કામ કરે છે અમારી સાથે. અમે આ સમય પણ હું યાદ કરું છું. પણ જ્યારે અમે સમાજને સાથે રાખીને અમારા જ્ઞાતિનું ભોજન અમારા ખોડિયાર મંદિરે કરવાની ઈચ્છા છે. એ જાહેર એટલે કરું છું, અમે સાથે લેવા માંગીએ છીએ, સાથે રહેવા માંગીએ છીએ, સાથે રાખવા માંગીએ છીએ. ઘણા વર્ષો થઈ ગયા, પણ આ એક માતાજીની દયાથી કૃપા થાય તો આપણે સાથે જેને પદયાત્રા કરીએ, પગપાળા જાવું હોય એ પણ જઈ શકે છે. પણ આપણે સાથે રહીને એક સાથે કાર્યક્રમ, એક સાથે સમૂહ ભોજન મહાપ્રસાદી માતાજીની લાપસી કરવાની કરીએ છીએ. અને 9 વાગે આપણે કહ્યું કે મોડું થઈ ગયું, પણ આપણે સમયથી વહેલા આવતા શીખો. હું તો બીજા કાર્યક્રમ અને બીજા સમાજમાં જઈએ છીએ, આપણી કરતા આપણે ઘણા લેટ છીએ, પણ લેટ થવાનું કારણ આપણે પોતે જ છીએ. એટલે દુઃખની વાત એ છે કે તમે સહકાર કાર્યક્રમ અમારા ઘણા છે, અને પછી પણ મારો બીજો કાર્યક્રમ છે એ તમને કઈ કે જે મારા વડીલો મને મુકુંદભાઈ યાદ કરી, મનસુખભાઈ યાદ કરી. આપણે પહેલા ગાડાથી ખોડિયાર મંદિર જતા, ગાડા બેસીને ખોડિયાર મંદિર જતા ને ત્યાં લાભથી કરતા. પણ મારી એવી ઈચ્છા છે આ કાર્યક્રમમાં તમે થોડો વિચાર, શ્રીનાથજીની ઝાંખી પણ અહીંયા કરવી છે. કાર્યક્રમ અહીંયા ઘણા છે, કરવા પણ તમારે એક સહકાર માંગીએ છીએ. અમે 5 જણા કે 10 જણા કરીએ એટલે તમે સાથે જઈને પૂછો કે અમારે કામકાજ છે, અમારે ઘણી કામ કરવી આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. સન્માન કર્યું કંસારા પ્રાંગણમાં છોટાલા તરફથી ₹501 જે એમને હવે આ ખબર આપ્યું છે. અહીંયા જો આ બધું આવી ગયા. અને આપણે જે કઈ રૂટીન ક્રમ જવું પડ્યું છે. જંજીભાઈ સૌજીભાઈ આપણે જે ભગવાનભાઈ ખરા એમના દીકરા નલીભાઈના દાદા ધનજીભાઈ, એમની પણ એ તકતીમાં પણ નામ જોડાયેલું છે. પણ એમને દરેક વખતે પણ પેન્શન મળતું, એમને પણ પેન્શન મળતું. હરિવલ્લભભાઈ મારી ભૂલ થતી ને, પણ એમને ખરેખર જગ્યાએ પણ મળેલી છે. પણ હવે આપણે
બધા